ટોંગ ટિંગ ટોંગ કેમ કોણ કરે? હું કઈ બેરી હું? આ કાનમાં સંભળાય. હાલો 1 ના 2 નાઉ 3 લ્યો કાતર લેવી પડે. ચાલો જો આ મિત્ર પાસેથી આ કોલ પ્લે ની ટિકિટ લેવા આવ્યા 4 ટિકિટ. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? પાપડ રાખીને ચાલુ કરે. એટલા ભૂખલા છે ને. હાલો બહુ ભૂખ લાગી છે. જો આ શાક છે ને આજે મિક્સ છે. વાલ શું છે? ફ્લાવર અને બટેટા વાલ, ફ્લાવર, બટેટા, રોટલી, પાપડ અને ભાતઈ છે અને દાળ. દાળ છે. અને અહીંયા વ્લોગ છે તો જોઈ નાખી વ્લોગ. અને આજે છે ને બોಯ್સ માટે ખાસ ફરવા માટેનું જ હમણાં હાલે શોપિંગ. તમે લોકો કંટાળી ગયા હશો. હું કહું છું આને કે કહી દઈએ ક્યાં જવાનું, એને કેવું નથી ને બધું બતાવ્યા રાખ્યું. ઓલું શોપિંગ કરવા જાવ, ઓલું કરું, કઈ નથી કેવા નથી દેતા, એ નથી કહી દેતા. સોરી ગાઈઝ. તો તમને મજા જ આવતી હશે કેમ કે નવીન શોપિંગ અમે કરીએ છીએ, તમને જોવાય મળે છે. તો આજે 3 પાર્સલ આવવાના છે, ત્રણેય તમને બતાવી દેવાનું થાય છે. તો અત્યારે જમી લઈ. ના આવવાના જ છે. આઉટ ફોર ડિલિવરી નથી થયા પણ આજની ડિલિવરી ડેટ છે. ચલો તો બ્લોગ જોઈએ અને જમવાનું એન્જોય કરીએ કેમ કે બહુ ઊંધેડા દોડે છે. અને પછી છૂટીને બતાવશું. અત્યારે જે બપોરના 1:15 થયો છે, કાલની જેમ જ ને. કાલે બપોર કર્યો હતો ને. અને બીજો પ્લાનિંગ કાલે એવો કંઈક થાય છે કે ધ્રુવ અને હાર્દીને મળવાનો. જોઈએ ચલો આજનું તો પેલા બતાવી. ચલો જમીને મળીએ. બાય બાય ગાઈઝ. બાય બાય. ક્યાં ની આ ચપ્પલમાં ક્યાં ખોવાઈ ગઈ હોય? હાલો એ ઓફિસ જવું, આવીને મળીએ છૂટીને. 3 hours later. તો ગાઈસ ઘરે આવી ગયા ઓફિસેથી. કાંઈ બ્લોગ નથી કર્યો રસ્તામાં. પાછી ઠંડી વધી ગઈ. ખારી કરીએ ચાજી આ ડોરબેલ મારીને. હા કેમ? ઓય ખોલ. જો ગાઈસ એમ નમ ભાઈ આ જારી નથી ખોલતી. પાછું મારશું. ઓય આ હાચા ને વહી બોલો. બેસ મોબાઈલ નાખો અંદર દેખાય. હાચા ને વહી ગયો. ઓય એટલે આ બાજુ કઈ આવી? હે કે હું ફ્લેશમાં જતો ધ્યાન નતું મારું. જાદુ કઈ નહીં, મારું ધ્યાન નહીં હોય. નથી ખોલવો એમ. ચાલ બધું ટિંગ ટાંગ ટિંગ ટિંગ ટોંગ ટિંગ ટોંગ ટિંગ ટોંગ કેમ કોણ કરે? ચાય કઈ ખારી કરવા. એકવાર કરવાનું ટિંગ. કઈ પાર્સલ આવ્યું મારું? હું કઈ બેરી હું? આ કાનમાં સંભળાય છે. પાર્સલ આવ્યું કઈ? કાઈ નથી. લીઓ આવશે પણ આવું. ઘરે આવી ગયો, નાસ્તો વાસ્તો કર્યો અને મેં તમને કીધું હતું ને પાર્સલ એ આવી ગયા છે. હમણાં જ આવ્યા. તો 3 છે ઓમ તો. તારખોનમાં એટલે 3 મગાવ્યા છે પણ આની અંદર કદાચ 2 નીકળે. 1 2 આની અંદર હશે તો 3 બાકી. મેં તમને પૂછ્યું તમારે ખોલે તમે કે ના, તો તમને ખોલા દેવાની નથી. હે मैं हूँ कल्लू कालिया. चटनी पंजाबी नहीं फसनी तेरे तो एक कुड़ी है हरामी नहीं. ખોલી નાખું છું ગાઈઝ કેમ કે મારાથી નથી રહેવાતું. તૂટતું તો હે નહીં. તોડી નાખ ને પણ કાગળ હે. ચલો પાર્સલ ખુલે છે આપણું. એટલે 3 માંથી 1 જ રાખવાનું છે, બાકીના રિટર્ન. આમાં 2 છે. 2 છે. ચલો તો આ તમને પાર્સલ બતાવશું. અમુક પાર્સલ નથી બતાવ્યા. આ વસ્તુ બતાવવાની થાય છે. ચલો આ છે સાઈડ બેગ લેધરનું. ચલો એક બેગ છે. જો આ પહેરીને બતાવીશ હમણાં તમને. એટલે પેલા બધા બતાવી દો પછી હા ચલો 1. તમે ગાઈસ કમેન્ટ કરજો કયું ગમે છે તમને. ચલો સેકન્ડ આવવા દો. 2 એક જ સેલર પાંચ આવ્યા લાગેલ. 2 નું મિક્સ પેકિંગ. આ તો જો કેવું છે? આ તો મેં લિંક મોકલી હતી જ છે. 3 ના 2 ઈ જ છે કદાચ. 3 ઈ જ. ચલો એક આ છે. હું પહેલી વાર જ જોઉં છું. આ પહેરીને જ ખાવ. આ તો જો આમાં તો કદાચ 2 સાઈડ હાલે એવું છે. હા 2 સાઈડ હાલે એવું. હાલો એક ફીચર બધાય ફીચર જોઈને તમને કહેશું. હાલો 1 ના 2 નાઉ 3 લ્યો કાતર લેવી પડે. તો મૂક દીધી. કાપી લે હવે. મારે જેટલું જોઈતું એટલું કાપી દેજો. ચલો આ ત્રીજું. શું એ શું થયું? એ શું થયું? આ
સારું હે આમ કંઈક પ્રોફેશનલ ને થોડુંક આમ મસ્ત સ્ટાઇલિસ્ટ લાગે છે. ચલો આ થર્ડ વાળું પણ આમાં છે ને આ ઉપરનું લેધર નથી. જતો તો છે જલ્દી ખોલ બોલ. આમાં છે ને આ લેધર એટલું બટકું કદાચ આ આ નથી. કાપડ છે. તો આ કાપડ જ છે. તો આ આપણા આ એક જ ત્રણ છે, છે. leather જેવું. ત્રણેય તમને હું પહેરીને બતાવી દઉં. પણ આ ચમકે હે સારું. આ લેધર નથી પણ આ ચમકે સારું કાપડ. ના લેધર તો લેધર જ હોય. હાલો એમ leather તો leather જ થાય. leather cotton થઈ જાય. લેધરનો લેધર હોય એનો જવાબ નહીં એમ. હાલો પહેરીને બતાવીએ. આપણા આ કપડા ઉપર મેચ થઈ જાય વ્હાઈટ છે એટલે. એ ભાઈ તોડી નથી નાખવાનું હો. આ છે ફર્સ્ટ. હા એમાં સ્ટાઇલમાં નતું ભણ ગઈ. वादों से अपने मुकरता नहीं સ્પોન્સર લાગશે કોકને. ચાલો આ એક છે હું જોઈ લઉં કેવું લાગે છે પછી ડિસાઈડ કરવાનું છે. એક ફોટો પાડી દેજે પછી. સેકન્ડ વન. થોડું મોટું લાગે છે. હા મોટું લાગે છે આવી જાય આમાં જાજો. આ લઈ જાય બીજું તાર લેવું ન પડે. પણ આમાં બહુ મોટું લાગે. આપણું સ્ટેન્ડ જ ના સમય. આપણું સ્ટેન્ડ ના સમય. સમાઈ જાય. ધીસ વન ઇઝ બિગર. જો હાલ ટ્રાય કર. સ્ટેન્ડ ટ્રાય કરે છે અંદર સમાય કે નહીં. આપણું બ્લોગિંગ વાળું સ્ટેન્ડ મેઇન. નહીં સમાય. તો અહીંયા જગ્યા કે છે ઊભી રહે કંઈક જુગાડ. અહીંયા ક્લિપ પેલું આ છે શું કહેવાય આને દફતર પાર્ટી દફતરમાં આવતું ને એવું. કેવું આપણે બોલતા કે દફતર. પાર્ટી દફતર પેક કરો. આની અંદર આમ નાખવું કેમ આમ એમ નાખી દો. નો હમાય રહેવા દો. એક ઈ ટ્રાય નાની પાણીની બોટલ ને એવું બધું હાલે. લાસ્ટ ટ્રાય આમથી આ ન થારું લાગતું મોટું લાગે. પાછળ રાખો. પાછળ ટીંગાડો તો. નતો મજા આવે. પાછળ ટીંગાડીને ટ્રાય કરો. ઢીંગાડું સાહેબ મને pick કરજો ને પાછું. પાછળ થાય એવું નથી, ખાલી સાઈડ ચેન્જ કરી શકીએ એવું જ છે. સો કેન્સલ. આમ રાખવું હોય તો હાલે. આમ. ઉપર થઈ થર્ડ. આ થર્ડ નંબરનું. હા કાંઈ ક્યું પણ ગયું તમને ગાઈસ કમેન્ટ કરજો. અમે કન્ફ્યુઝ થી થોડું બોલું તો નથી કે હું મોટું તો આમાં ને બીજામાં ક્યું ગયું તને મારા માટે મગાવ્યું હતું પોતે મોહાઈ ગઈ છે લે. આ કેમ પહેર્યું તા કા આ ડ્રેસ મારે? આ બાજુથી નાખવાનો હાથ ગોગડી. મને તો બહુ મોટું થાય. બતાવી દી. આટલું જ છે, અહીંયા સુધી આવી ગયું. ફૂલ ટાઈટ કરી દીધું. આટલું થાય મને. ના સાઈડ પર્સ તરીકે હાલે ને આમ સાઈડમાં લઈ તો હામું જોતો ના મોટું લાગે. તું આ ટ્રાય કર હાલે. મારે ક્યાં કહેવાનું? ટ્રાય કર ને ટ્રાય ના રૂપિયા હે. કંટાળો હે ને ટ્રેનનો. હવે ઉપરથી પહેરાઈ જાય એમાંય તમને કંટાળા આવે. તમને તો ટી શર્ટમાં ચોટાડ દઈ થાય. બસ હામું જોજે મીડિયમ લાગે છે. આ છે ને થોડા ટાઈમમાં નીકળી જાય. આમ જો અહીંયા જ્યાં જ્યાં કરચલી પડી છે ને આ જો આ લેધર ઉખડી જાય. થોડુંક ચીપ પાડવું હે ને આ સારું એના કરતાં તો બધાયથી વધુ આ ગમ્યું છે. અને આમાં છે ને એક અહીંયા આ આપેલો છે આમ આર પાર ખાંચો. એટલે અંદર પાવર બેંક મૂકી હોય ને તો અહીંયા સુધી એક કેબલ આપ્યું છે અંદર એ રાખી દેવાનું. એટલે ડાયરેક્ટ આપણા મોબાઈલનું કેબલ આમાં ભરાઈ દે ને એટલે ચાર્જિંગ થાય. એટલે બે ગઈ ટીંગાડેલું મોબાઈલ ચાર્જ થાય. પાછળ હાલે એ ગમે. સારું ચાલો તો બધા બેગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો જો ગમે તો સ્પોન્સર નથી આ તો અમે લીધું અમારા માટે એટલે તમને કીધું. બોಯ್સનું છે મેઇન તો આમ બેયને ચાલે પણ આને ના સારું લાગ્યું. હાલો પેકિંગ કરી દો પાછું. ચલો તો કામ પૂરું થઈ ગયું અને અત્યારે બહાર જઈએ છીએ કોલ પ્લેની ટિકિટ લેવા માટે ફ્રેન્ડ પાસેથી. આવું છે ને એટલે ખોટું બોલે હે. ફ્રેન્ડ પાસેથી લઈને બીજા ફ્રેન્ડને દેવાની છે. અમે વચ્ચે મીડિયેટર છીએ, કાંઈ કમિશન નથી ખાતા, સેવા કરી. એક સારો મારો ફ્રેન્ડ ઓફિસ છે. વાળો ફ્રેન્ડ, એક આનો ઓફિસ વાળો ફ્રેન્ડ, બે આમાં ચલો તારીફ સુની મેને. એમ કે છે કે આ જેકેટમાં સારા લાગો લેધર જેકેટ. લિફ્ટ આપું. હા બે જવાલ થેન્ક યુ. મૂવીમાં આવવું પડશે તો જ હે મૂવી જોવા આવવું પડશે. ના તો રેવા દે ના લે.
ચાલો આ મિત્ર પાસેથી આ કોલ પ્લે ની ટિકિટ લેવા આવ્યા 4 ટિકિટ ઓફિસ ફ્રેન્ડ બીજો ટિકિટ બીજું કઈ એવું હે આવ્યું તો નથી, ખાલી ઓલું છે પાર્કિંગ માટેનું છે ને એક આઈડી છે. અચ્છા પાર્કિંગ નું છે જો આ રહી ટિકિટ 4 અહીંયા મેપ છે મેપ છે ત્યાં શું શું અંદર અલાઉ કરે છે ને નથી કરવાનું એવું બધું. ઘરે આવી ગયા ટિકિટ લઈને ચાલ મેડમ તો ગાઈસ જમીને છે ને અહીંયા કપડાં ડિસાઈડ કરતા હતા ફરવાના કે કયા દિવસે ક્યાં પહેરશું. અને સિંગાપુર ગયા ને ત્યારે આ રીતના ડિસાઈડ કરી નાખ્યા હતા. એટલે એનાથી ફાયદો એ થાય કે સવારે ઉઠી નક્કી ન કરવું પડે ક્યાં પહેરશું હવે, કેમ કે થેલો આખો પેક હોય એમાં તમે વિચારવા બેહો કઈ હારો આવે. એટલે તમે ક્યાંય ફરવા જાઓ ને એટલે 2-3 દિવસ હોય તો વાંધો નહીં, તો યાદ જ હોય ક્યાં કપડાં. પણ બાકી વધારે દિવસની ટ્રીપમાં જાઓ ને તો તમારે લખી નાખવાનું નોટમાં કે પહેલા દિવસે આ કપડાં, બીજા દિવસે આ કપડાં. નોટમાં ડોક્યુમેન્ટ બનાવ્યું છે આખું નોટમાં. એટલે અમે ડોક્યુમેન્ટ બનાવ્યું છે. અમે સિંગાપુર ગયા ને ત્યારે એવું જ કર્યું, ડોક્યુમેન્ટમાં લખ્યું હતું. એટલે પ્લેસ જોઈ લેવાની કે આવી પ્લેસ છે તો આમાં કેવા કપડાં શૂટ થશે. અને ગૂગલમાં લખો ને તમે કે આ પ્લેસ, તો એમાં એ લોકોએ કયા કપડાં પહેર્યા આઈડિયા આવી જાય. અમારે પાછું કપડાનું બહુ ને અને આને કપડાનું બહુ એટલે હે ભણાઈને તો ગમે એ પહેરીને દોડ્યા જાય. તમારી જેમ કા બોલો હવે આ પાડો. હા હો, સિંગાપુરમાં મેં બધા નક્કી કર્યા હતા. મેં નક્કી કર્યા હતા સિંગાપુરમાં. ઈ જ તો એક વસ્તુ નાખી કરી. આખો કબાટમાંથી માંચડો કાઢીને અહીંયા ડુંગર કર્યો હતો એમ તો આટલો અડધું બેડમાં. પણ એ બધું મુકાઈ ગયું છે. પછી અત્યારે બ્લોક કર્યો ને જો 11 જેવું થયું છે. ક્યાર ના કરી તો તેમ કલાક ઉપર થઈ ગયો છે કરી. અને ઈ હજી ખાલી મારા જ કપડા નથી હા ના, કેમ કે પહેરીને બતાવે મારે ચૂઝ કરવાનું ને પછી નક્કી થયા. કેમ કે એમને બતાવીએ ત્યારે તમે એમ કહો છો પહેરીને બતાવી તો ખબર પડે એમ કયો ભેગું. એટલે મેં જ કીધું તું પહેરીને બતાવવાનું, કેમ કે હું એને કહી દઉં કે આમ નહીં નામ સારું લાગશે અને એ લોઢામાં લીટો જ હોય. એ નખ લાગે તારો, નખ લાગ્યો અહીંયા. ભલવાઈ ગયું. એ મીમ તે નહીં જોયું, આમ મીઠામ કરતો તો મીમ જોયું તે તો જોઈ લેજે આજનો બ્લોગ. હું એડિટિંગ કરતો હતો અને આ મેડમ અહીંયા છે ને સિરિયલ જોવે છે, કાંઈક ખબર નહીં, ધૂમતણાંગ વાસી શું મ્યુઝિક આવે સાથી આમાં. પણ આપણે છે ને લાગી છે ભૂખ, કેમ કે અત્યારે વાગ્યા છે 12 ને કાલે શનિવાર છે, રજા છે, એટલા માટે આજે થોડું વધારે જાગશું. એડિટિંગ કરવાનું છે, એડિટિંગ કરી લઉં. જો અત્યારે ભૂખ લાગી છે ને તો ચેવડો કાઢ્યો બાલાજીનો. પડી ખાવાનું તો બને એટલા ઓછા જ ખાઉં છું. તમે જોયો નહીં હોય મને બહુ પડીકા ખાતા. મિક્સ થઈ ગયો છે. ચાલો દહીં ચેવડો મેડમ, નાસ્તા ટાઈમ. ભરાઈ ગયેલો જ છે, ખાવા માંડો. ચાલો ગાઈસ ખાઈ લે અને એડિટિંગ ઉપર પાછું કન્ટિન્યુ કરવું. તો પછી એડિટિંગ કરીને હું સૂઈ ગયો હતો અને વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો, કેમ કે થાકી ગયો હતો. તો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. જ્યાં સુધી બાય બાય. હાય ગાઈઝ.